પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. હૃદય જરોખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું. હૃદય જરોખે અસ્મિતાના દીવડા હું પ્રગટાવું. આત્મના અંજવાળે અંતર અંધારા હટાવું. આત્મના જવાળે અંતર અંધારા હટાવું. જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. આખ્યાને વિસામો હૈયે ભૂપતરી હરખાવું. થાક્યાને વિસામો હૈયે હું પધારી હરખાવું. મન માધવ માલે ન બનાવું ભક્તિ તે બેંજાવું. મન માધવ માલિન બનાવું ભક્તિથી બીજાવું. ગૌરવ ગીતોમાં ગવાય એવું હૃદય બનાવું મારું. ગૌરવ ગીતોમાં ગવાય એવું હૃદય બનાવું મારું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રત જીવનનો દપાવું. તવ વિશ્વાસે ધૈર્ય ધરી રત જીવનનો દપાવું. અંતર અર્જુન સમમલકાય એવું હૃદય બનાવું મારું. અંતરય અર્જુન સમમલકાય એવું હૃદય બનાવું મારું. મૂર્તિ તારે મુજરુદિયાના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી મુજરુદિયાના મંદિરમાં પધરાવું. જીવન પુષ્પ કરી મદ મદ તું અવસરણે ધરાવું. જીવન પુષ્પ કરી મગ મગ તો તવ ચરણે તપાવું. મને તું મારામાં દેખાય એવું હૃદય બનાવું મારું. મને તું મારામાં દેખા
મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનો મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનો મન થાય એવું હૃદય બનાવું મારું. યત્રો પરમતે ચિત્તં યત્રો પરમતે ચિત્તં યતો પરમતે ચિત્તં યત્રો પરમતે ચિત્તં નિરોધ્યમ યોગ સેવયા નિરોધ્યમ યોગ સેવયા નિરોધ્યમ યોગ સેવયા નિરોધ્યમ યોગ સેવયા યત્રો પરમતે ચિત્તં નિરોધ્યમ યોગ સેવયા યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનં યત્ર સેવાત્મનાહાનં યત્ર ચૈવાત્મનાત્માનં યત્ર સેવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ પશ્યન્નાત્માનિ તુષ્યતિ પશ્યન્નાત્મનિ તુષ્યતિ પશ્યન્નાત્માનિ તુષ્યતિ યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યાત્માનિ તુષ્યતિ યત્ર સેવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ યત્રો પરમતે ચિત્તં નિરોધં યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધં યોગ સેવયા યત્ર સેવાત્મનાત્માનં પશ્યન્નાત્માનિ તુષ્યતિ સુખમાત્યંતિકં યદ્યत् સુખયાત્માનિકં યત્ સુખમાત્યનિકં યદ્યદ્ સુખમાયાનિકં યત્
बुद्धिग्राह्यमतीन्द्रियम् 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 सुखमात्यन्तिके यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् सुखमात्यन्तिकं यत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेति यत्र च सेवाय वेति यत्र न सेवाय वेति यत्र न सेवायम् वेति यत्र न सेवाय स्थितचालित तत्त्वतः स्थितचालित तत्त्वतः वेति यत्र न सेवायं स्थितचालति तत्त्वतः वेति यत्र न सेवाय स्थितचालति तत्त्वतः सुखमात्यन्तिके यत् बुद्धिर्गाह्यतीन्द्रियं वेति यत्र न सेवायं स्थितचालित तत्त्वतः सुखमात्यन्तिकं यत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेति यत्र न सेवाय स्थितचालति तत्त्वतः 20-21 સાથે યત્રો પરમતે સીતા નિરોધ્યમ યોગ સેવયા યત્ર સેવાત્મનાત્માनं પશ્યન્નાત્માનિ તુષ્યતિ સુખમાત્યંતિકં યત્યत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेति यत्र न सेवायं स्थितचालति तत्त्वतः स्थितचालति तत्त्वतः हरि ओम् देवसुतं देवं कंसचारूरमर्दन देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः नारायणं नमस्तुभ्यं नरं देव नरोत्तम देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय यत्रो परमते चितं निरोध्यं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मानि तुष्यति યોગ સેવયા યત્ર નિરુદ્ધમ ચિત્તમ યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરમતે ચ યત્ર આત્માના એટલે ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં સ્વયં પોતે પોતાથી આત્માનામ પશ્યન આત્મની એવમ તુષ્યતિ એટલે પોતે પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે પોતાનામાં જ સંતુષ્ટ થઈ જાય છે. આ શ્લોકમાં ભગવાને આટલી વાત કરી. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એને 308મો દિવસ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 6ઠ્ઠો આત્મસંયમ યોગ ચાલે છે. એમાં ભગવાને 11 થી 32 જે શ્લોક છે એમાં
ધ્યાન યોગનું મહત્ત્વ સમજાવ્યું છે. કેટલા 11 થી 32. આજે આપણે 20મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. હજી આપણે 12 શ્લોક સુધી ધ્યાન યોગની અલગ અલગ રીતે ભગવાન દ્રષ્ટાંતો આપી અને ધ્યાન કેવી રીતે કરી શકાય એના અહીંયા 11 થી 32 શ્લોકની અંદર ભગવાને સુંદર મજાનું આત્મસંયમ યોગની અંદર વર્ણન કર્યું છે. એનો અભ્યાસ અત્યારે આપણે કરી રહ્યા છીએ. તેથી ગઈકાલે આપણે 6ઠ્ઠા અધ્યાયના 19મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાને દીવાની જ્યોતનું દ્રષ્ટાંત આપ્યું, બરાબર ને? દીવાની જ્યોતનું ભગવાન કોઈ પણ રીતે જીવને આવી રીતનો સાક્ષાત્કાર તરફ લઈ જવાનો પ્રયત્ન કરે છે. એટલે જરૂર પડે તો અલગ અલગ દ્રષ્ટાંતો આપી અને ભગવાન આ ધ્યાન યોગનું મહત્ત્વ સમજાવે છે. ધ્યાનનું કેટલું મોટું મહત્ત્વ છે એ ગીતાકારે 11 થી 32 શ્લોકની અંદર ખાલી ધ્યાનની જ વાત સમજાવી છે. જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત હલતી નથી, એવી જ એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તની કહેવાય છે. જે ધ્યાન કરવા માટે જે બેઠો છે એના મનની સ્થિતિ કેવી? તો કે અહીંયા કે હવા વગરના સ્થાનમાં જેમ જ્યોતિ એટલે કે દીવાની જ્યોતિ સ્થિર રહે છે, એવી રીતે ધ્યાન કરનારનું ચિત્ત ભગવાનની અંદર સ્થિર રહેવું જોઈએ. આ દ્રષ્ટાંત આપીને ગઈકાલે ભગવાને આ ધ્યાન યોગનું મહત્ત્વ સમજાવ્યું. તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે. કેવો તપનો મહિમા ભારતીય સંસ્કૃતિએ ગાયો છે. એક જ સ્થાન ઉપર બેસી 12 વર્ષ માણસ જો દેવી વિચારોનું અધ્યયન, અભ્યાસ, ચિંતન, મનન, પ્રવચન કરે તો કાર્યની પ્રેરણા 100% પ્રભુ જરૂર એને આપે છે. 12 વર્ષ સુધી આપણા શાસ્ત્રકારે કીધું એક તપ ક્યારે પૂરું થાય? તો કે 12 વર્ષ સુધી એક સ્થાન ઉપર બેસી સદવિચારોનું મનન, ચિંતન, અધ્યયન, અભ્યાસ અને આવી રીતનો સ્વાધ્યાય અથવા અહીંયા શું કહેવાય કે પ્રવચન કરી અને સ્થિર બેસી અને રહેવાનો જો પ્રયત્ન કરે તો 100% ભગવાન એને સિદ્ધિ આપે છે. આપણું પણ આ 12મું વર્ષ ચાલે છે. આ તપ માણસને શ્રવણ ભક્તિથી અહીંયા કીર્તન ભક્તિ સુધી લઈ જાય છે. શ્રવણ ભક્તિ એટલે સાંભળવાનું, અને કીર્તન પછી સારા વિચારો જે સાંભળ્યા છે એ અંતિમ માણસ સુધી લઈ જવા એને શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. એટલે શ્રવણ શક્તિથી માણસના જીવન વિકાસની શરૂઆત થાય અને કીર્તન ભક્તિ સુધી માણસ પહોંચી જવો જોઈએ. કે મેં જે કાંઈ સદવિચારો સાંભળ્યા છે, સારું જે સાંભળ્યું છે એ જેણે નથી સાંભળ્યું ને એની પાસે મારે પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને આપણા શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. કીર્તન એટલે ખાલી હાથમાં મંજીરા લેવાના અને ઊભા થઈને નાચવાનું, કરતાલ લેવાની આટલા પૂરતું મર્યાદિત કીર્તન નથી. કીર્તન સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય ભગવાનની કીર્તિ ગાવી. કેવું? સંસ્કૃત જ્યારે હોય તો ખોલીને જોઈજો, એમાં કીર્તનનો અર્થ આપણા શાસ્ત્રકારોએ લખ્યો છે. સંસ્કૃત વાંગ્મયમાં કીર્તનનો અર્થ થાય છે ભગવાનની કીર્તિ ગાવી. ક્યાં ગાવાની? તો કે જ્યાં ભગવાનના વિચારો, સદવિચારો પહોંચ્યા નથી અથવા આવા સાત્વિક વિચારો જ્યાં પહોંચ્યા નથી ને ત્યાં પહોંચાડવા માટે અહીંયા સારા વિચારોનું કીર્તન કરવાનું જોઈએ. તેથી શ્રવણ ભક્તિથી શરૂઆત કરી અને કીર્તન ભક્તિ સુધી પહોંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આપણું આ 12મું વર્ષ ચાલે છે. આ તપ માણસને શ્રવણ ભક્તિથી કીર્તન ભક્તિ સુધી લઈ જાય છે. કીર્તન એટલે ગીતાના સદવિચારો અંતિમ માણસ સુધી અથવા અંતિમ જ્યાં પહોંચ્યા નથી ત્યાં લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને આપણા શાસ્ત્રકારોએ કીર્તન કીધું છે. કીર્તન એટલે ફક્ત હાથમાં મંજીરા કે વીણા લઈને નાચવું એ અર્થમાં શાસ્ત્રકારોએ કીર્તન કહ્યું નથી. કીર્તન સમજી લેવું છે. કીર્તન સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય પ્રભુની કીર્તિ ગાવાની. 2 જણા ભેગા થાય તો શું કરવાનું? ભગવાનના ગુણ ગાવાના. ભગવાનના જે કાંઈ શું કહેવાય, ભગવાનની જે કાંઈ લીલાઓ છે ને એ લીલાઓનું વર્ણન માણસે 2-5 ભેગા થાય તો કરવું જોઈએ. પણ આજે તકલીફ એ છે
કે બાકડા ઉપર બેઠા હોય 2-4 જણા ભેગા થતા હોય ને તો કીર્તિ કોની ગાય? પાડોશીની છે, આજુબાજુમાં ફલાણો ભાઈ અહીંયા સડી પહેરીને આવ્યો તો ખૂબ સંપત્તિ મેળવી અને હવે 15 વર્ષથી હાવ રોડ ઉપર આવી ગયો, આવી કંઈક નહીં. અથવા રોડ ઉપર આવી ગયેલો હોય ને પાછો સુરતમાં આવ્યો અને પાછો 5 વર્ષની અંદર કાંઠા ઉપર ચડી ગયો છે, આની આપણે કીર્તિ ગાતા હોય. અથવા સમાજની અંદર જે કાંઈ ધાર્મિક કાર્યો કરે છે અથવા એની માણસ કીર્તિ ગાતો હોય છે. કીર્તિ ભગવાનની ગાવાની. કેવી? ભગવાનના ગુણાનું વાદનું વર્ણન. 2 જણા જ્યારે ભેગા થાય ત્યારે ભગવાનના ગુણાનું વાદનું વર્ણન માણસે કરવું જોઈએ, એને કીર્તન ભક્તિ કહેવામાં આવે છે. કીર્તન આ અર્થમાં એટલે કે હાથમાં ફક્ત મંજીરા લઈ હાર્મોનિયમ લઈને નાચવું એટલા પૂરતું કીર્તનનો અર્થ નથી. કીર્તન આ અર્થમાં નહીં, પણ પ્રભુની ગીતાના શાસ્ત્રોના જે તે ભાવપૂર્ણ વિચારોને અંતિમ માણસ સુધી લઈ જવા, એનું નામ છે કીર્તન ભક્તિ. કેવું? અંતિમ માણસ સુધી જે અંતરિયાળ છે, અહીંથી 60-70 કે 100 કિલો ઉપર જે આદિવાસીના જે ગામડાઓ બધા આવ્યા છે એની અંદર ગીતા, કૃષ્ણ, રામ કે પહોંચ્યા નથી. તો આવા અર્થની અંદર કીર્તન ભક્તિની અંદર શાસ્ત્રકારો આપણે કહે છે કે શ્રવણ ભક્તિ કર્યા પછી માણસે કીર્તન ભક્તિ કરવી જોઈએ. કીર્તન એટલે જે વિચારો સાંભળ્યા છે એ ખાલી આપણા મગજમાં રાખવાના નથી, બુદ્ધિમાં રાખવાના નથી, પણ અંતિમ માણસ સુધી લઈ જવાના. એને આપણા શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. તેથી કીર્તન એટલે ફક્ત હાથમાં મંજીરા કે વીણા લઈ નાચવું એ અર્થમાં શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી નથી. કીર્તન આ અર્થમાં નહીં, પણ પ્રભુના ગુણગાન ગાવાના, પ્રભુના ગીતાના ઉન્નત દેવી અને ભાવપૂર્ણ વિચારો છે તે અંતિમ માણસ સુધી લઈ જવા, એને શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. વૈદિક સંસ્કૃતિના જે તેજસ્વી પ્રેમમય ભાવપૂર્ણ વિચારો છે તે વિચારોનું નિસ્વાર્થ ભાવે કથન કરવું, તે વિચારોની શુદ્ધા રજૂ કરવી એટલે કીર્તન ભક્તિ છે. બરાબર? જે સદવિચારો, સારા વિચારો, દેવી વિચારો જે કાંઈ આપણે સાંભળ્યા હોય એ વિચારોને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવા, એને આપણા શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. જગતની અંદર જે મહાપુરુષો આવ્યા છે ને એ બધાએ કીર્તન ભક્તિ કરેલી જ છે. વલ્ભાચાર્ય હોય, શંકરાચાર્ય હોય, રામાનુજાચાર્ય હોય કે સંતોની અંદર એકનાથ હોય, તુકારામ હોય કે આવી રીતના અનેક પ્રકારના જે સંતો અને મહાપુરુષો આવ્યા એ બધાએ કીર્તન ભક્તિ કરેલી છે. કીર્તન એટલે ભગવાનના ગુણનું વાદનું વર્ણન કરવું. તેથી સ્વાધ્યાય કાર્યની કીર્તન ભક્તિથી આજે આવી રીતે લાખો લોકોની સંખ્યાની અંદર ભાઈઓ અને બહેનો જે ભગવાનના વિચારો છે, ગીતાના સિદ્ધાંતો છે, રામ અને કૃષ્ણની જે વાતો છે ને એ વાતો લઈને અંતરિયાળ ગામડાની અંદર જય ઝૂંપડામાં બેસી એની સાથે વાર્તાલાપ કરીને આ દેવી વિચારો કહેવાનો પ્રયત્ન કરે છે. પોતાના ગાંઠનો રોટલો બાંધી, ગાંઠનું ટિકિટ ભાડું ખર્ચી, રજા મૂકવી હોય તો રજા મૂકી અથવા ધંધો એકાદા દિવસનો બંધ કરી અને આજે લાખો લોકો સમાજની અંદર આવી રીતના ફરતા રહેલા છે, એને કહેવાય કીર્તન ભક્તિ. પોતાનો રોટલો બાંધી પોતાના ખર્ચે સમાજના અંતિમ માણસ સુધી દિવ્ય વિચારો લઈ જાય અને સમાજની અંદર આવી દિવ્યતા ઊભી થાય એના માટે જે પ્રયત્ન કરે છે એને આપણા શાસ્ત્રકારોએ કીર્તન ભક્તિ કીધી છે. જે શ્રોતા રૂપે હતા તેઓ ભારતીય સંસ્કૃતિને માટે કાર્યપ્રવણ બનીને ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે ભક્તિના સિદ્ધાંતો લઈ ભગવાનને કહેલો જ્ઞાનયોગ, ધ્યાન યોગનો વિચાર લઈ કીર્તન ભક્તિ કરતા રહ્યા છે. તેથી દીપનું ઉદાહરણ આપીને અહીંયા ભગવાને ગઈકાલે આપને સમજાવ્યું કે એક દીપ હોય એને બીજા દીપને જો પ્રજ્વલિત કરવાનો હોય ને તો જે શું કહેવાય બળતો રહેલો જે દીપ છે ને એ બાજુમાં લઈ જતો એને પણ પ્રજ્વલિત કરી નાખે છે. એટલે દીપનું બરોબર ભગવાને યોગ્ય રીતે અર્જુનને દીપનું ઉદાહરણ આપીને, દીપનું દૃષ્ટાંત આપીને ગઈકાલે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ભગવાન કહે છે કે જેમ એક દીપ હજારો દીપકને પ્રગટાવી શકે છે એમ માણસે દેવી
તેજસ્વી અને અસ્મિતાયુક્ત વિચાર સાંભળ્યા હોય, એ વિચારો સાંભળ્યા હોય તો એ બીજાને આવી રીતના વિચારો આપી અને એને પ્રભુ તરફ વાળી શકે છે. આને કહેવાય કીર્તન ભક્તિ. કીર્તન ભક્તિ સમાજમાંથી ધીરે ધીરે લોપ થવા લાગી. એટલે આ જગતમાં કોઈ મહાપુરુષ આવે અને ફરીથી જે ભૂલાયેલી જે વાત હતી ને એ વાતને યાદ કરી અને કીર્તન ભક્તિનો સંદેશો ગામડે ગામડે મહાપુરુષ પહોંચાડે છે. હવે ભગવાન 6 અધ્યાયના 20મા શ્લોકમાં જે અવસ્થામાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે, જે અવસ્થામાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે તે અવસ્થાનું વર્ણન ભગવાન આ 20મા શ્લોકની અંદર કરે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. કારણ કે 11 થી 32 શ્લોકની અંદર ભગવાને ધ્યાન યોગનું જ મહત્ત્વ સમજાવ્યું છે. દરેક શ્લોકની અંદર ધ્યાનની વાત તો ભગવાન અર્જુનને નિમિત્ત બનાવીને માનવ માત્રને કહેતા રહેલા છે. તેથી આ શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? યત્રો પરમતે ચિત્તં નિરોધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માન પશ્યન્યાત્માનિ તોષ્યતિ. યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતિ પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ઘન પરમાત્મામાં સંતુષ્ટ થઈ જાય છે. પરમાત્માની અંદર જ આવો જે સાધક છે ને એ સંતુષ્ટ થઈ જાય છે. આ શ્લોકની અંદર ભગવાને પ્રથમ શબ્દ વાપર્યો યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. પહેલો શબ્દ શું વાપર્યો? યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. યોગનું સેવન કરવાથી નિરુદ્ધ ચિત્ત ઉપરામ થઈ જાય છે એવું ભગવાને પ્રથમ શ્લોકની અંદર કીધું. ચિત્ત યોગની સેવા એટલે કે યોગની સેવા એટલે યોગ શાસ્ત્રની સેવા. આમાં યોગ સેવા, યોગ સેવનમ એવો શબ્દ ભગવાને આ શ્લોકમાં વાપર્યો છે. એનો અર્થ થાય છે શાસ્ત્રની સેવા. કોની સેવા? શાસ્ત્રની સેવા. યોગ એટલે જોડાઈ જવું. તો સહેજે પ્રશ્ન થાય કે જોડાઈ જવામાં શાસ્ત્ર કેવું ભાઈ? એમાં જોડાઈ જવું એમાં શાસ્ત્રની શું જરૂર છે ભાઈ? આપણે ઘણીવાર પ્રશ્ન થાય. જોડાઈ જવામાં શાસ્ત્રની જરૂર નથી, પણ જોડાવાની જે તૈયારી કરવાની છે ને તેના માટે શાસ્ત્રની જરૂર છે. જોડાવામાં શાસ્ત્રની જરૂર નથી, પણ જે વિચારોથી ભગવાનની સાથે આપણે જોડાણ કરવાનું છે એમાં શાસ્ત્રની જરૂર પડે છે. અને તે શાસ્ત્ર એટલે યોગ શાસ્ત્ર. યોગ એટલે કે યોગ થયા પછી તેની જરૂર રહેતી. એકવાર ભગવાનની સાથે જીવ જોડાઈ ગયો પછી એની જરૂર પડતી નથી. પણ જ્યાં સુધી જીવ પ્રભુની સાથે જોડાતો નથી ત્યાં સુધી શાસ્ત્રના માર્ગદર્શનની દરેકને જરૂર પડે છે. ભગવાન સાથે જોડાવાનું હોય તો કયો રસ્તો, કયો માર્ગ, કયા વિચારથી પ્રભુની સાથે જોડાઈ શકાશે એટલે માર્ગદર્શન શાસ્ત્રનું ખૂબ જ જરૂરી છે. કોના માટે? જે જોડાયો નથી પણ જોડાવા માટે જે સાધક પ્રયત્ન કરે છે ને એના માટે શાસ્ત્રની ખૂબ જરૂર છે. જે જોડાઈ ગયા છે એ તો જોડાઈ જ ગયા છે. અને તે શાસ્ત્ર એટલે યોગશાસ્ત્ર. યોગ થયા પછી તેની જરૂર રહેતી નથી, પણ યોગ થયો નથી ત્યાં સુધી કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે સૂવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, આ બધી વાતોની જરૂર પડે છે. તેથી અહીંયા યોગશાસ્ત્રની જરૂર શા માટે પડે? કે હજી સાધક પ્રભુની સાથે જોડાયો નથી, જોડાવાની તૈયારી કરે છે. ને જોડાવાની તૈયારી કરે તો આ બધું હોય સમાજમાં, આપણા જીવનમાં આવે, ખાવું, પીવું, રહેવું, બોલવું, ઉઠવું. તો આની અંદર શાસ્ત્ર આપણે શું કહે છે? તેથી અહીંયા યોગ શાસ્ત્રની જરૂર આટલા માટે છે. શાસ્ત્રે જે પ્રમાણે કીધું એ પ્રમાણે જો જીવન જીવવાનો અને રહેવાનો જો પ્રયત્ન કરી તો આપણું જોડાણ 100% ભગવાનની સાથે થાય. પ્રભુ સાથે યોગ થાય એ માટે સાધનો દેખાડવાવાળું શાસ્ત્ર એટલે યોગશાસ્ત્ર.
આપણો યોગ સિદ્ધ થાય એ માટે સાધનો દેખાડવાનું જે શાસ્ત્ર છે તેને આપણા ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિઓએ યોગ શાસ્ત્ર કીધું છે. ચિત્ત એકાગ્રતા માટે માણસે શાસ્ત્રને જ પ્રમાણ માનવું જોઈએ. ભક્તિ જો કરવાની હોય, અધ્યાત્મ ક્ષેત્રમાં આગળ જવાનું હોય, ધર્મને પકડીને જો મારો જીવન વિકાસ જો કરવાનો હોય તો શાસ્ત્રે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે માણસે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કીધું કે આ જે શાસ્ત્ર હું જે કહું છું ને એ શાસ્ત્ર પકડીને સમાજમાં ચાલવાનો જે પ્રયત્ન કરશે ને એને 100% સિદ્ધિ પ્રાપ્ત થશે. તેથી ગીતાનો પણ આગ્રહ છે કે શાસ્ત્રને પકડીને માણસે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચિત્ત એકાગ્ર માટે આપણે શાસ્ત્રને જ પ્રમાણ માનવું જોઈએ અને તે માટે દીર્ઘકાળ માટે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખીને જીવે સાધના અને કર્મયોગ કરતા રહેવું. ભગવાન ઉપર વિશ્વાસ રાખી, શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખી અને લાંબા કાળ સુધી વિશ્વાસ રાખી અને આપણે આપણી સાધના કરતા રહેવું જોઈએ. તેથી જ ભગવાને શાસ્ત્રમાં કીધું છે, બરાબર, સતુ દીર્ઘકાળ. શું કીધું? સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કાર્ય સેવતા દૃઢભૂમિ. આટલી લાંબી યાત્રા ભગવાને પ્રભુ સુધી પહોંચવા માટેની બતાવી છે. આપણા શાસ્ત્રકારે શું કીધું? સૂત્રકારોએ શું સૂત્ર લખ્યું કે આવી રીતનું જે છે ને એ માણસ જ પ્રભુ સુધી પહોંચી શકે છે. સતુ દીર્ઘકાળ, કેવું? લાંબા કાળ. દીર્ઘકાળ એટલે લાંબા કાળ. આપણે પ્રશ્ન થાય કે લાંબા કાળ એટલે કયો? તો શાસ્ત્રએ કીધું, શું કીધું? બહુના જન્મ નામંતે. લાંબા કાળ સુધી કંઈ કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દૃઢભૂમિ. જો તારે ધ્યાન ધરી ચિત્ત એકાગ્ર કરી અને જો ભક્તિ કરવાની હોય અને શાસ્ત્ર મુજબ જો ભક્તિ કરવાની હોય તો તારે શાસ્ત્રને પ્રમાણ માનવું પડશે. શાસ્ત્રને પ્રમાણ માની પણ કેટલો સમય સુધી? તો કે લાંબા સમય સુધી. સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સાતત્ય સત્કાર પૂર્વક માણસ લાંબા કાળ સુધી જો એનો અભ્યાસ કરે અને તો સમય કેટલો લાગે? તો શાસ્ત્ર આપણે કહેશે કે બહુના જન્મ નામંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. બરાબર, જ્ઞાનવાનમાં જે જ્ઞાની માણસ જે છે ને એ લાંબા કાળ સુધી ઓછામાં ઓછા 3 જન્મરા. કેટલા? વરહ નથી કહેતા, કેટલા? ઓછામાં ઓછા. કદાચ જો આપણી ઝડપ સારી હોય ને તો એકાદા જન્મરામાં પણ માણસને સિદ્ધિ અને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. પણ નહીં તો લાંબા ગાળાની યોજના 3 જન્મારા શું? બહુના જન્મ નામંતે. કોણ કહે છે? શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર એટલે ગીતા. આ ગીતાએ કીધેલી વાત છે. તેથી મારે જો ભક્તિ કરવાની હોય, અધ્યાત્મ ક્ષેત્રમાં જો આગળ વધવાનું હોય ને તો મારે શાસ્ત્રને પ્રમાણ માનીને મારે આ બધામાં ડગલું ભરવું જોઈએ. મારા મનમાં આવે એવી ભક્તિ નહીં, મારા મનમાં આવે એવી ભક્તિ, મારા મનમાં આવે એવો ધર્મ, મારા મનમાં આવે એવું અધ્યાત્મ તો પડવાના ખૂબ જ ચાન્સીસ છે. ગમે તેટલી ટોચ ઉપર પોતાની રીતે જો ચડવાનો પ્રયત્ન કરશે અને શાસ્ત્રની વાત જો નહીં માને અને પોતાની રીતે ચાલવાનો પ્રયત્ન કરે તો ઘણા માણસો આ જગતમાં રોજ પડતા દેખાય છે. કારણ કે શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્રે જે નથી કીધું એ પોતે કરે છે. તેથી અહીંયા પડવાનો ખૂબ જ સંભવ છે. તેથી લાંબા કાળ સુધી સાતત્યપૂર્વક એક બેઠક ઉપર બેસી અને વર્ષો સુધી માણસ જો તપસ્યા કરે તો એ બ્રહ્મ તત્વને પ્રાપ્ત થઈ જાય છે. તેથી અહીં કહે છે ચિત્ત એકાગ્રતા માટે માણસે શાસ્ત્રને જ પ્રમાણ માનવું જોઈએ અને તે પણ દીર્ઘકાળ માટે શાસ્ત્ર ઉપર વિશ્વાસ રાખીને જીવે સાધના અને કર્મયોગ કરવો જોઈએ. તેથી સતુ દીર્ઘકાળ નૈરંતર્ય આવું સૂત્ર આપણા યોગ છે. જેવી રીતે વાલને જો ફણગા ફોડવાના હોય ને તો એને 24 કલાક કે 48 કલાક સુધી પાણીમાં પલાળવા પડે. મગને જો ફણગા પડવાના હોય ને તો પણ મગને 1 દિવસ કે 2 દિવસ સુધી પલાળો તો જ એમાંથી અંકુર બહાર નીકળે. ના આપણે વાલનું અંકુર પરબારું આપણે જો શું કહેવાય કરવાનો પ્રયત્ન કરી તો એમ થતું નથી. વાલને 24 કલાક 48 કલાક પલાળીએ ત્યારે એમાં આવી રીતનો એમાંથી
શું કહેવાય એમાં ફણગો ફૂટે છે. એવી રીતે પણ આપણા જીવનની અંદર ઓછા નામે 3 જન્મારા કીધા છે. કેવા? સારી ઝડપ હોય, હાલવાની ઝડપ જો સારી હોય તો આપણે કહીએ ને ભાઈ 1.5 કલાકે હતાસર આવી જાય. સારી ઝડપ હોય તો આપણે કહીએ, પણ જો ધીમી ઝડપ હોય તો કઈ ભાઈ 2.5 કલાકે તો પૂગવાનો. તો એમ આપણી જો શાસ્ત્રની અંદર, ભક્તિની અંદર આપણી જો તમન્ના હશે, આપણી જો ભૂખ હશે ને, તો માણસ એક જ જન્મારામાં પણ પ્રભુના પગ સુધી પહોંચી જાય છે. નહીતર કે કે ઓછા નામે 3 જન્મારા તો લાગે. તે રીતે શાસ્ત્રનો પ્રશ્ન આવ્યો કે સાધનાનો વિચાર કરવાનો હોય એટલે સાધનાનો વિચાર કરવો જ પડે. અહીં કહે છે ને કે જ્યારે અહીંયા કે તે રીતે શાસ્ત્રનો પ્રશ્ન આવ્યો એટલે સાધના કેવી રીતે કરવી તે શાસ્ત્રને પૂછીને કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્ર શું કહે છે? ભાઈ, તારા મનમાં આવે એવું તારું પેલું નહીં, તારા મનમાં આવે એવી રીતની ભક્તિ નહીં, પણ શાસ્ત્ર શું કહે છે એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ સાધનાનો જે વિચાર કર્યો છે તેને યોગ શાસ્ત્ર, અને યોગ શાસ્ત્રે જે સાધના દેખાડી છે તે ધ્યાનમાં રાખીને સાધના પૂર્ણ કરવાની તૈયારી દેખાડવા વાળો આ યોગ સેવક છે. કેવો? આ યોગ સેવક, એક આ શબ્દ ભગવાને આ શ્લોકની અંદર યોગ સેવક એવો એક શબ્દ આની અંદર વાપર્યો છે. ભગવાને આ શ્લોકમાં યોગ સેવૈયા શબ્દ વાપર્યો છે. યોગ સેવૈયા એટલે યોગ સેવક. યોગ સેવક એનું ગુજરાતી શું થાય? યોગ સેવક. યોગ સેવક યોગ સેવાથી ચિત્ત નિરુદ્ધ કરે. એનો અર્થ એ કે શાસ્ત્રનો ટેકો લેવો જોઈએ. શાસ્ત્ર એટલે કે શબ્દ પ્રામાણ્ય શાસ્ત્રનું માનવું જોઈએ. શાસ્ત્રમાં જે શબ્દો, જે સિદ્ધાંતો લખાશે એ શબ્દનું પ્રામાણ્ય ભક્તિ કરતી વખતે અધ્યાત્મ તરફ વળવા માટે અથવા ધર્મનો અનુસરણ કરવા માટે અહીંયા શાસ્ત્રનો આધાર લેવો પડે. તે રસ્તે જે લોકો ગયા છે તેમનું શબ્દ પ્રામાણ્ય માનવું. શાસ્ત્રનો અભ્યાસ કરી અને પ્રભુ સુધી જે લોકો, જે ઋષિઓ પહોંચી ગયા છે, જે અવતારો ગયા છે એના સિદ્ધાંતો માનવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે લોકોને અનુભૂતિ થઈ હોય એવા લોકોના શબ્દો પ્રામાણ્યને માનવા જોઈએ. જેવા લોકોને ભક્તિ કરતાં કરતાં જે અનુભૂતિમાં આવ્યું છે, વાલ્મીકી છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, કશ્યપ છે, અત્રિ છે, ભરદ્વાજ છે, આવા જે મહાન તપસ્વી જે ઋષિઓ છે એના જીવનની અંદર આ બધી વાતો આવેલી છે. અને એવા મહાપુરુષો, એવા ઋષિઓને ધ્યાનમાં રાખી અને માણસે ભક્તિ તરફ વળવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે રસ્તે જે લોકો ગયા છે તેમનું શબ્દ પ્રામાણ્ય માનવું જોઈએ. તેથી સંતોના ચરિત્રો શા માટે વાંચવાના? એના જીવનની અંદર આ બધી ઘટનાઓ ઘટતી રહેલી છે. ઋષિઓના ચરિત્ર શા માટે વાંચવાના? તો કે એના જીવનની અંદર એનું જીવન જ એવી રીતનું છે કે એના શબ્દની અંદર માણસને માર્ગદર્શન મળતું રહેલું છે. જે લોકોને અનુભૂતિ થઈ હોય તેવા લોકોના શબ્દ પ્રામાણ્યને માનતા રહેલા તે શબ્દ શાસ્ત્ર પર ઘસી જુઓ. આ મહાપુરુષે ના જીવનો જે જોયા, આપણે સાંભળ્યા, અથવા એનું વર્ણન કોઈના દ્વારા આપણે જો સાંભળ્યું તો સાંભળીને પછી એ શબ્દો સાચા છે કે ખોટા એમાં શાસ્ત્રનો આધાર લઈને આ માણસ કહેશે કે પોતાના મનમાં આવે એવી રીતનું કહેશે. એને પણ શાસ્ત્રની સાથે ઘસી અને પછી બુદ્ધિમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. સાંભળવું એટલું પુણ્ય નથી, બરાબર ને? સંસ્કૃતના 2-4 શ્લોકો બોલ્યા એટલે આમને ઓ ભાઈ બહુ તો પંડિત બહુ મોટા પંડિત છે. એનો અર્થ એવો નથી કે જે શબ્દો સાંભળ્યા, જે વિચારો સાંભળ્યા એને બુદ્ધિ સાથે બરોબર ઘસી જોવા જોઈએ કે આ ભાઈ ગઈકાલે જે વાત કહેતા હતા એ શાસ્ત્રને પ્રામાણ્ય છે કે હવામાં ગોળા ફેંકે છે. એ માણસે વિચાર કરી અને જો હવાના ગોળા જેવું લાગતું હોય તો એ શબ્દને માણસે છોડી દેવા જોઈએ. પણ શાસ્ત્ર સાથે ઘસીને યોગ્ય લાગ્યું હોય તો એ ઋષિના જે કાંઈ સિદ્ધાંતોને વિચારો છે એ જીવનમાં લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને યોગ સેવક કહેવામાં આવે છે. ગીતાકારે એને શું કીધું છે? આવા યોગ સેવકો છે. તેથી અહીંયા ઘણીવાર દાદા પાંડુરંગ શાસ્ત્રી કહે ને કે ગાય અને ભેંસ, બળદ હોય, કોઈ પણ હોય, આપણે તો બધા ખેડૂતના દીકરા,
ખેતી કરીને આવ્યા છે એટલે આ વાત સમજવામાં આપને વાર લાગે નહીં. મુંબઈમાં કોઈ બેઠા હોય અને કોઈ દી ખેતી કે ભેં કે ગાય જોઈ ન હોય એને થોડુંક અઘરું સમજવામાં લાગે, પણ આપણે તો અહીં બધા ખેતી કરીને આવ્યા છીએ એટલે આપને બધાને ખબર હોય કે સરસ મજાના શ્રાવણ મહિનાની અંદર અહીંયા સરસ મજાનું કૂણું કૂણું ઘાસ ઉગ્યું હોય એટલે આપણી ગાયો ભેંસોને ચરાવવા માટે આપણે લઈ જઈએ અને ફટ ગાય અને ભેંસ કે બળદ જે કાંઈ ઘાસ છે ને એ ફટોફટ ખાઈને પોતાની હોજરીમાં ભરી દે. એને કાંઈ ચાવવાનું નહીં, ઓગળ કાંઈ કરવાનું નહીં, પણ જેટલી ભૂખ લાગેલી હોજરીમાં સામે છે ને એટલું ધરબીને 2-5 કલાકમાં ભરી ગયા કે નહીં. એ ભરીને પછી શાંતિથી ઘેરે આવે અથવા ઝાડવાની નીચે આપણે ગાય કે બળદ કે ભેંસ બાંધી હોય ને એ જોઈએ શું કરે, ઓગાળે. જે ખાધેલું છે ને એને હવે ઓગાળો, હવે અંદરથી ઘાસ બહાર કાઢે અને ઓગાળી અને જે લીલું ઘાસ ખાધું છે ને એને સફેદ દૂધની અંદર પરિવર્તન કરી નાખે છે. ગાય કેવું ઘાસ ખાય, લીલું ઘાસ ખાય. ભેંસ કેવું ઘાસ ખાય, લીલું ઘાસ ખાય. લીલા ઘાસને ઓગાળી વાગોળીને એવું કરી નાખે કે લીલા દૂધની અંદર રૂપાંતર કરે છે. એવી રીતે માણસે કોઈ પણ જગ્યાએ ફટોફટ ભલે સાંભળી લીધું, પણ સાંભળ્યા પછી એના ઉપર મનન ચિંતન કરવું જોઈએ કે ભાઈ આ વાત સાચી છે કે ખોટી, કે ગમગોળા હાલતા રહેલા છે. તેથી શાસ્ત્રોને કોઈ પણ વાત આપણને કહે તો એને શાસ્ત્રના સિદ્ધાંત ઉપર આપણે ઘસી જોવી જોઈએ કે શાસ્ત્ર આ ભાઈએ કીધું તે, અને એ બાબતમાં શાસ્ત્ર આપણે શું કહેશે એ જો ભાઈ મળતા હોય ને તો એનો સ્વીકાર કરીને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ગીતાકાર પૂર્ણ વિચાર કરીને કહ્યું છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. સંપૂર્ણ ભગવાને વિચાર કરીને આ સિદ્ધાંત અર્જુનને નિમિત્ત બનાવીને આખા જગતને કીધો. શું કીધું કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ. કોઈ પણ વિચારનો સ્વીકાર કરતા પહેલાં તમે એ વિચારને શાસ્ત્રની સાથે ઘસી જુઓ. જો એ શાસ્ત્રને માન્ય હોય, પ્રમાણ હોય ને તો પછી એને જીવનમાં ઉતારોમાં વાલ લગાડો. અહીં કીધું ને કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. કાર્ય કરવું કે નહીં કરવું, જાવું કે નહીં જાવું, બોલવું કે નહીં બોલવું, આ બધાનો વિચાર માણસે શાસ્ત્રને પૂછીને કરવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ આખો આપને સંયમ શાસ્ત્ર સમજાવે, સંયમ જ રાખવાની વાત શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. તેથી કરવા યોગ્ય શું છે અને ન કરવા યોગ્ય શું છે તેનો નિર્ણય કરવામાં શાસ્ત્રને જ પ્રમાણ માનવું જોઈએ. દારૂ પીવો કે નહીં, માંસ ખાવું કે નહીં, એ મારે શાસ્ત્રને પૂછીને મારે માન્ય કરવું જોઈએ. 14 વર્ષ સુધી રામ, લક્ષ્મણ અને સીતા આ 14 વર્ષ સુધી વનની અંદર રહ્યા કે નહીં? વનની અંદર રહ્યા, ખુલ્લા પગે રહ્યા. એમાં વળી ભરત કે ભાઈ મારે તમારી સ્મૃતિ માટે, તમારી યાદગીરી માટે તમારી સાંકળી આપો ને, તો એ અયોધ્યાની ગાદી ઉપર બેસાડીને એની પૂજા કરીને રોજ તમે. હવે એક પગમાં પહેરવાની સાંકળી હતી ને રામ પાસે, એ પણ ભરતભાઈએ લઈ લીધી. એટલે ખુલ્લા પગે હાલવાનું 14 વર્ષ સુધી, વિચાર કરો. અને રામાયણમાં કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે લાકડા લક્ષ્મણભાઈ લઈ આવ્યા અને સીતાએ રસોઈ બનાવી, એવું કોઈ જગ્યાએ લખ્યું. તો ખાતા કેવી રીતે? તો કે વનફળ, જે ઋતુઓના ફળ આવે, કંદમૂળ આવે ને એ કંદમૂળ ખાઈને 14 વર્ષ સુધી આ લોકો જીવા કે નહીં? જીવી શકાય? ન જીવાય એવું કંદમૂળ છે, ફળ છે, ઋતુ પ્રમાણે જે કાંઈ વૃક્ષો ઉપર ફળ આવે ને એ ફળ લેવાની જ અહીંયા વાલ્મીકીએ લખ્યું છે કે લક્ષ્મણ ક્યાં ગયા? તો કે લક્ષ્મણ અહીંયા ફળ ફૂલ લેવા માટે વનની અંદર ગયા છે. આવી રીતનું વર્ણન છે. કહેવાનો અર્થ કે મારે શું ખાવું, શું ન ખાવું, બરાબર, શું ન પીવું, દારૂ પીધા વગર હું ન જીવી શકું, માંસ મટન ખાધે વગરનો આ બધું. પણ તેથી શાસ્ત્રએ કીધું એ પ્રમાણે જીવન જીવવાનો જો પ્રયત્ન કરે તો માણસને ક્યારેય દુઃખ થતું નથી. તેથી ગીતાકાર પૂર્ણ વિચાર કરીને કહ્યું છે કે તસ્માત શાસ્ત્ર પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો. કરવા યોગ્ય શું, ન કરવા યોગ્ય શું તેનો નિર્ણય કરવામાં શાસ્ત્રને જ પ્રમાણ માનવું જોઈએ, એમ ગીતાકારનો જબરદસ્ત આગ્રહ છે. ગીતાકારનો આગ્રહ છે કે કરવું નહીં કરવું, બોલવું નહીં બોલવું, જે કાંઈ નિર્ણય લેતી વખતે
શાસ્ત્રને માણસે ધ્યાનમાં રાખીને એનો નિર્ણય લેવો જોઈએ. કેટલાક લોકો કહેતા હોય છે કે મને ભગવાનની ઝાંખી થઈ ગઈ છે. વળી કેટલાક માથે હાથ મૂકીને કહે છે કે જા, તને મેં અક્ષરધામ આપી દીધું, હવે તારે કાંઈ કરવાની જરૂર નથી. તો આ શાસ્ત્ર વિરુદ્ધની વાત છે. કોઈ આપણે ઝાંખી કરાવી દે અને કદાચ કોઈને થઈ હોય ને, ઋષિઓને તો હજારો વખત ભગવાનની ઝાંખી થઈ છે, પણ એણે કોઈ દી પોતાના ચરિત્રમાં લખ્યું નથી કે મને ઝાંખી થઈ. એટલે જે મહાપુરુષોને, જે ઋષિઓને ઝાંખી થાય છે ને, એ કોઈ દી સમાજમાં વાવલતા નથી કે ભાઈ મને ઝાંખી થઈ છે. અને આજના કહેવાતા પાખંડીઓ સમાજની અંદર કંઈક પણ આમ તેમ એનો સમાજ વધી જાય એટલે કે મને ઝાંખી થઈ ગઈ છે, હું ધારું તે બધું કરી શકું. શું આવા ગપમ ગોળા સમાજમાં મારી અને આવી ભોળી પ્રજાને ઊંધે રસ્તે ચડાવવાનો પ્રયત્ન કરે છે. એ સમયે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કહે છે કે મને ભગવાનની ઝાંખી થઈ છે. વળી કેટલાક માથે હાથ મૂકીને કહે છે કે જા બેટા, તને અક્ષરધામ પ્રાપ્ત થઈ ગયું, જા તને સ્વર્ગ મળી ગયું, જા તને વૈકુંઠ મળી ગયું, તારી ધન સંપત્તિ હવે મારા મંદિર કે મઠને આપી દે, તારું કલ્યાણ 100% થઈ ગયું જાય. તો આવી રીતે કાંઈ હાથમાં પડેલી કાંઈ વાત છે કે કોઈ માથે હાથ મૂકીને કોઈ મોઢામાંથી બોલે એટલે માણસને આવી રીતનું મળે? એ વાત શ્રીમદ ભગવદ્ ગીતાને, શાસ્ત્રને માન્ય નથી. શાસ્ત્ર તો એમ કહે છે કે લાંબા કાળ સુધી જેણે ભક્તિ કરવાની છે, જેણે અધ્યાત્મક ક્ષેત્રમાં આગળ વધવાનું છે, એણે લાંબા કાળ સુધી એણે તપસ્યા કરવી જોઈએ. તપ કર્યા પછી જે મળે છે ને એ જ સાચી વાત છે. તેથી અહીં કહે છે કે જાહેરમાં જો કોઈ આવું બોલતું હોય તો સમજવાનું કે કાંઈ ગડબડ છે. એમ જાહેરમાં કોઈ કે મને ઝાંખી થઈ ગઈ છે ને હવે હું તમને ઝાંખી કરાવું છું, આવું જો કોઈ જાહેરમાં બોલતું હોય તો એ ગડબડ છે. તેથી ગીતાકાર કહે છે કે ચિત્તને વિશુદ્ધ કરવા માટે યોગ શાસ્ત્રનો આશરો લ્યો. યોગ શાસ્ત્રનો આશરો લ્યો એટલે કે નિશ્ચલ મનમાં લોકો કાર્યનું મહત્વ સમજનારા હોય છે અને તેનું મહત્વ સમજી પ્રભુ કાર્ય કરતા હોય છે. ફળ મળ્યું કે નહીં તે જોઈને તેઓ કાર્ય બદલતા નથી. તેથી ગીતાકારે આ શ્લોકમાં ઉપરમતે એવો શબ્દ વાપર્યો. આ શ્લોકની અંદર ભગવાને ઉપરમતે એવો શબ્દ વાપર્યો. ઉપરમતે એટલે રમમાણ થવું, ભગવાનની અંદર રમમાણ થવું. એના માટે ગીતાકારે આ શ્લોકની અંદર ઉપરમનને શબ્દ વાપર્યો છે. તેથી કયા રમમાણ થાય છે? કયા રમમાણ થવાનું? તો કે આત્મ તત્વમાં, પ્રભુ તત્વમાં રમમાણ થવાની આ શ્લોકની અંદર ભગવાન વાત કરે છે. તેમાં રમમાણ થવાનું 6 અને શ્લોક નંબર 20 એમાં આત્માની અંદર આત્મામાં સંતુષ્ટ રહી અને આત્મામાં જ માણસને આત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે. કોઈ મારી ઉપર હાથ મૂકીને મારો સાક્ષાત્કાર થાય એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. એમ આ શ્લોકની અંદર કહે છે. શું કહે છે? યત્રો પરમતે ચિત્તં નિરોધમ યોગ સેવયા યત્ર ચૈવાત્મનાત્માनं પશ્યન્નાત્માનિ તોષ્યતે. યોગનું સેવન કરવાથી જે અવસ્થામાં નિરુદ્ધ ચિત્ત ઉપરામ થઈ જાય છે અને જે અવસ્થામાં સ્વયં પોતે પોતાનો સાક્ષાત્કાર કરતો, પોતે પોતાનામાં સંતુષ્ટ થઈ જાય છે. બીજો મારા ઉપર હાથ મૂકે અને મારું કલ્યાણ થઈ જાય, માને સાક્ષાત્કાર થઈ જાય, એ શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. તેથી ભગવાન આ શ્લોકમાં આટલી વાતો સમજાવે છે. પછી કે આગળ શું કહે છે? પશ્યન આત્મની તુષ્યતિ. આ શ્લોકની અંદર એક શબ્દ ભગવાને આ વાપર્યો છે, પશ્યન આત્મની તુષ્યતિ. બુદ્ધિથી આત્મતત્વ, પ્રભુ તત્વ દેખાવું જોઈએ. અંદર રહેલું જે આત્મતત્વ છે, પ્રભુ તત્વ છે ને, એ બુદ્ધિથી માણસને દેખાવું જોઈએ. તે માટે બુદ્ધિ પણ તૈયાર થવી જોઈએ તો દેખાય, નકર દેખાય નહીં. બુદ્ધિને પણ તૈયાર કરવી પડે. પ્રથમ મનની નિચલતા લાવવા પ્રયત્ન કરવો જોઈએ. આ માટે માણસનું મન થોડું
ભવ્ય અને દિવ્ય થવું જોઈએ. તે માટે માણસે મન બદલવું પડશે, તેનો રંગ બદલવો જોઈએ. તેથી તો તેણે યોગ સેવૈયા આવો શબ્દ ભગવાને ગીતાની અંદર આ શ્લોકની અંદર વાપર્યો છે. પરંતુ તે કરતી વખતે માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ, અંદરનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. મન કેવું છે, કેમ રૂપ છે, કઈ વસ્તુ જોયા પછી આપણું મન દોડે, તે છોડવું કે પકડવું, આનું આત્મનિરીક્ષણ માણસે રોજ કરવું. આત્મનિરીક્ષણ તો માણસે રોજ કરવું જોઈએ. આપણી મન પ્રવૃત્તિ કઈ છે તે આપણને ખબર હોવી જોઈએ. વિકારો ક્યાં ક્યાં છે તે ઓળખવા જોઈએ. તે એટલે કે તે અટકે છે તો કઈ રીતે અટકે, આમ આત્મનિરીક્ષણ માણસે થોડું થોડું રોજ માણસે કરવું. હું કોણ છું, કેવી રીતનો છું, વિકારો મારી અંદર છે તે ઓછા કરવા હોય તો એના માટે શું કરવું, આ બધું આત્મનિરીક્ષણની અંદર આવે છે. તે રોજ આપણે જોવું જોઈએ કે ભાઈ હું 4 વર્ષથી વડલા હેઠે બેસવા માટે જાઉં છું, તો 4 વર્ષની અંદર માણસે પાછું વળીને જોવું જોઈએ કે 4 વર્ષની અંદર મારા જીવનમાં કાંઈ પરિવર્તન આવ્યું, મારા જીવનમાં કાંઈ બદલ આવ્યો, જે કાંઈ મારી કુટેવો અથવા મારા કાંઈ જે ખરાબ લક્ષણો હતા એ દૂર થયા. આમ આત્મનિરીક્ષણ કરવાનો રોજ માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેમાં આત્મનિરીક્ષણમાં આ બધી વાતો આવી જાય છે. તેથી આપણી મન પ્રવૃત્તિ કઈ છે તે આપણને ખબર હોવી જોઈએ. વિકારો ક્યાં ક્યાં છે તે પણ આપણને ઓળખતા આવડવા જોઈએ. અને એ વિકારોને દૂર કરવા માટે માણસે શું શું કરવું જોઈએ, આનું આત્મનિરીક્ષણ રોજ માણસે થોડું થોડું કરવું જોઈએ. આપણી ભાવના ધર્મ પ્રધાન છે કે કર્મ પ્રધાન, આનો પણ આત્મનિરીક્ષણની અંદર માણસે વિચાર કરવો જોઈએ. એટલે કે મનને ઓળખવાનું હોય તો કઈ રીતે આપણે ઓળખી શકીએ છીએ, આનું પણ માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ બધું આત્મનિરીક્ષણ કરી તેનો ઉપાય શોધવો જોઈએ. તે જ વ્યક્તિ યોગશાસ્ત્રમાં આગળ વધી શકે છે. યોગશાસ્ત્રમાં જો આગળ વધવાનું હોય તો રોજ થોડું માણસે આત્મનિરીક્ષણ કરી અને કેટલું બદલાવવા માટે હવે કઈ વાતની જરૂર છે, આનો વિચાર રોજ માણસે કરવો જોઈએ. આપણો જીવન વ્યવહાર જ એટલે કે મોટા ભાગે અર્થ પ્રધાન થઈ ગયો છે. અને આ બધી વાતો ધર્મ પ્રધાન અત્યારે સમજાય, ગીતા ધર્મ પ્રધાન સમજાવે છે. જ્યારે આપણા બધાનો મોટા ભાગનો આજનો વ્યવહાર કેવો થઈ ગયો છે, અર્થ પ્રધાન. અર્થ એટલે પૈસો કમાવા માટે જ, બીજી કોઈ લાંબી ટૂંકી કાંઈ ધર્મ, અધ્યાત્મ, ભક્તિ, સંસ્કારોની કોઈ જગ્યાએ મોટા ભાગે વાતો ખૂબ જ ઓછી જોવા મળે છે. તેથી આપણે તેના માટે સમય ફાળવતા નથી. દિવસના 24 કલાકમાંથી 6 કલાક ઊંઘના બાદ કરીને બાકીના જે 18 કલાક છે એની અંદર માણસે આત્મનિરીક્ષણ કરી લેવું જોઈએ. શાસ્ત્રકારો કહે છે ધર્માર્થ કામ સમ સેવ્યતા. ધર્મ, કામ, અર્થ અને મોક્ષ આનો સમ એટલે કે સરખા ભાગે વહેંચી અને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રનું અહીંયા સિદ્ધાંત છે ધર્માર્થ કામ સમવેવ સેવ્યતા, એમ સ્પષ્ટ આપણા શાસ્ત્રમાં આ વાત લખી છે. આ રીતની સમયની વહેંચણી એ આપણી સંસ્કૃતિનું મગમગતું ફૂલ છે. કેવું જે 24 કલાક ભગવાને દરેક માણસને આપ્યા છે એની યોગ્ય રીતે જો વહેંચણી કરી અને જો જીવન જીવવાનો પ્રયત્ન કરી તો આ માનવ જીવન મગમગતું ફૂલ જેવું છે. મગમગતા ફૂલ જેવું છે, અથવા તો રસાળ મધુર પરિપક્વ થયેલું ફળ છે. કેવું 24 કલાક ભગવાને બધાને જ આપી છે. કોઈ કે ના મને સમય ઘટે છે, મને 2 કલાક વધારે આવે ને તો એ 2 કલાક એ પાછો ભોગમાં જ વાપરવાનો છે. આપણે માગણી કરી કે 2 કલાક જો વધારે મળે તો આપણે થોડી ઘણી ભક્તિ કરીએ, પણ કદાચ ભગવાન કરે જ નહીં એવું, અને કદાચ કરે તો એ 2 કલાક પાછી એમાં વાપરે, ધંધામાં હાળોની કાંઈ ઘટે છે ને 18 કલાક છે ને એમાં 2 કલાક ઉમેરી દઈ, એટલે 20 કલાક આવી રીતના યંત્રવત બનીને માણસ કામ કરતો રહેલો છે. તેથી જેણે યોગ્ય સમયને યોગ્ય વળાંક આપવાનો જેણે પ્રયત્ન કર્યો છે ને એ જ અહીં કહે છે કે એ સાક્ષાત કરવાને પાત્ર છે. કોઈ બાપજી મારા ઉપર સાક્ષાત્કાર થઈ જાય તો એ ગીતાકારને માન્ય નથી.
તેથી આપણી સંસ્કૃતિ સંન્યાસ લીધેલા લોકોની નહીં પણ ઋષિઓએ ઊભી કરી છે તે જ માન્ય કરવામાં આવે છે. સંન્યાસીઓએ જે કાંઈ સિદ્ધાંતો કીધા છે એની વાત આપણી ભારતીય સંસ્કૃતિ માન્ય કરતી નથી. માન્ય કોની કરે છે કે ઋષિઓએ જે સિદ્ધાંતો આપણને આપ્યા છે એ સિદ્ધાંતોની સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની અંદર માન્ય છે. દાખલા તરીકે પરાશર છે, એ પરાશર આપણા ઋષિ થઈ ગયા, બરાબર ને. વશિષ્ઠ છે, વશિષ્ઠના પુત્ર કેવા? શક્તિ, શક્તિના પુત્ર પારાશર, પારાશરના વ્યાસ, વ્યાસના સુખદેવ. 5 પેઢી છે ને, એમાં પરાશરનું ચરિત્ર આવે છે. તો પરાશરને વિચાર થયો કે બધા લોકો આકાશની અંદર જવાનો, આકાશમાં સ્વર્ગમાં જવાની બધા વાત કરે છે, તેથી કથા કીર્તન વાર્તા આમ કરીને કોઈ રીતે મને સ્વર્ગ મળે. ત્યારે પરાશરે કીધું કે પૃથ્વી ઉપર જ હું એવું સ્વર્ગ નિર્માણ કરીશ કે લોકોને સ્વર્ગમાં જવાની જરૂર પડે ને આવું પૃથ્વી ઉપર હું સ્વર્ગ નિર્માણ કરીશ. આવું પરાશર ઋષિએ એક નક્કી કર્યું અને એના માટે એ કામે લાગી ગયા, બરાબર. અને કામે લાગી અને એને 10 સિદ્ધાંતો આપ્યા. એ 10 સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવાનો મનુષ્ય જો પ્રયત્ન કરે તો આકાશમાયલું સ્વર્ગ ધરતી ઉપર આવે. એમાં પહેલી વાત કરી છે કે તાત્વિક, વ્યાવહારિક અને કૌટુંબિક સત્ય સિદ્ધાંતો દરેક માણસે પોતે નક્કી કરી લેવા જોઈએ કે ભગવાન તે મને જે 24 કલાક આપ્યા છે ને એમાં હું આ જ રીતે જીવવાનો છું. તાત્વિક, વ્યાવહારિક, કૌટુંબિક સત્ય સિદ્ધાંતો દરેક માણસે નિશ્ચિત કરી લેવા જોઈએ. આ પરાશરનો સિદ્ધાંત છે. આ પરાશરે આપેલી જે વાત છે એને ભારતીય સંસ્કૃતિ માન્ય કરે છે. બાકી ગમે તેવા ગપમ ગોળા મારનાર લોકો હોય તો ભારતીય સંસ્કૃતિ એને માન્ય કરતી નથી. તેથી આપણી સંસ્કૃતિ સંન્યાસ લીધેલા લોકોની નહીં પણ ઋષિઓએ ઊભી કરી છે તે સંસ્કૃતિ માન્ય કરવામાં આવે છે. દુનિયામાં બધા વિચારો ફેંકી દઈ શાંતિથી બેસી આત્મનિરીક્ષણ કરવા માટે, પોતાનો વિચાર કરવા માટે માણસે સમય કાઢવો જોઈએ. દુનિયાનો વિચાર કરતાં કરતાં આપણો વિચાર ભૂલાઈ જવો જોઈએ નહીં. માણસે પોતાનો વિચાર કરવા માટે પણ અડધો પોણો કલાક રોજ આપવો. હું કોણ છું, હું શા માટે આવ્યું છું, ભગવાને મને નાહમ પશુ નાહમ પક્ષી બનાવતા મને મનુષ્ય શા માટે બનાવ્યો છે, એવું માણસે પોતે પોતાના માટે આત્મનિરીક્ષણ કરી અને માણસે પોતે આવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો. દુનિયાની વાતો એક બાજુ થોડી વાર મૂકી દેવાની, બીજાનો વિચાર ન કરતાં મારો વિચાર કરવો જોઈએ. આને કહેવાય આત્મનિરીક્ષણ. આત્મ એટલે આપણે પોતાનું આપણું જ નિરીક્ષણ કરવાનું છે. ભગવાને મને મનુષ્ય બનાવ્યો તો મનુષ્ય તરીકે જીવો કે નહીં, કે પશુની જેમ હજી મારા 80 વર્ષ થઈ ગયા છે પણ છતાં જે પશુની હાલને પશુની બોલીને પશુ જે ખોરાક ખાય રીતનો ખાવ છું, એમાં મેં કાંઈ ફેરફાર કર્યો ન કર્યો હોય તો આત્મનિરીક્ષણ કરી અને હવે પાછા વળવાનો સમય આપણા બધાનો આવી ગયો છે. આ ઉંમરે તો માણસે અત્યાર સુધી કદાચ વ્યવહાર છે થોડુંક નાના મોટા કામની અંદર કદાચ ફુરસદ ન હોય તો હવે તો આપણે ભગવાને સારામાં સારી ફુરસદ, સારામાં સારો સમય, સારામાં સારું ઘણું બધું આપ્યું છે. તો એમાં પણ માણસે પોતાનું આત્મનિરીક્ષણ કરી લેવું જોઈએ. હું કોણ, કોના માટે, શા માટે આવ્યો, ભગવાને મને પશુ પક્ષી ન બનાવતા મનુષ્ય શરીર શા માટે આપ્યું છે, એ મનુષ્ય શરીર આપ્યા પછી એને મેં સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો કે હા ડોબાની જેમ જ જીવી અને જીવન મેં પૂરું કર્યું. આનું આત્મનિરીક્ષણ માણસે રોજ કરી લેવું જોઈએ. જેમાં હું કેવો છું તેની સાધકને ખબર હોવી જોઈએ. સાધક જે છે ને હું કેવો છું એની સાધકને ખબર હોવી જોઈએ. તેવી રીતે મારે કેવું હોવું જોઈએ તેનું પણ સાધકને બરોબર ખબર હોવી જોઈએ. તેને જ આત્મનિરીક્ષણ અને આત્મસૂચન કહે છે. જેમ પક્ષીને 2 પાંખ હોય ને, એ 2 પાંખ હોય તો જ આકાશની અંદર હિલોળા કરીને વિહંગાલોકન કરીને આકાશમાં ફરી શકે છે. એમ ભારતીય સંસ્કૃતિની અંદર આપણા શાસ્ત્રકારોએ 2 પાંખો આપી છે. કેવી? એ 2 પાંખો ઉપર જો આપણે ઉડવાનો પ્રયત્ન કરીએ તો અહીં કહેશે કે માણસનો 100% સાક્ષાત્કાર થઈ જાય અને જે કાંઈ કરે છે એની અંદર સંતુષ્ટ થઈ જાય. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે
છે. કઈ બે પાંખ? તો એ એક પહેલી પાંખ છે આત્મનિરીક્ષણ. એનો વિચાર આપણે કર્યો કે આત્મનિરીક્ષણ રોજ માણસે કરી લેવું જોઈએ. બીજું છે આત્મસૂચન. કેવું? બીજો અહીંયા ભારતીય સંસ્કૃતિની અંદર શાસ્ત્રકારોએ બીજો એક શબ્દ વાપર્યો છે આત્મસૂચન. આત્મસૂચનનો અર્થ થાય છે એમ પૂજ્ય દાદા દ્રષ્ટાંત આપીને આત્મસૂચન કોને કહેવાય એનો અહીંયા શું કહેવાય દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આત્મનિરીક્ષણ અને આત્મસૂચન એ બે પાંખો મનને આપીશું તો મન પરબ્રહ્મ પરમાત્મા સુધી પહોંચી જશે અને પોતે પોતાના સાક્ષાત કરતો પોતે પોતાનામાં સંતુષ્ટ થાય. એમ ગીતાકારે આ શ્લોકની છેલ્લી કડીમાં ભગવાને આ રીતે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. મનની બે પાંખો, જેમ પક્ષીને બે પાંખો છે ને એમ આપણું જે મન છે ને એને મનને પણ ભગવાને બે પાંખો આપેલી છે. એક આત્મનિરીક્ષણ અને બીજું છે આત્મસૂચન. બરાબર? તો આત્મસૂચન અને આત્મનિરીક્ષણ આ બે આંખો દ્વારા માણસ પ્રભુનો સાક્ષાત્કાર કરી શકે છે. સમજો કે એકાદ નાનો દીકરો અટકશાળો હોય, 5-7 વર્ષનો દીકરો હોય, કોઈ દી માનું કે બાપનું કે દાદીમાનું કોઈ દી સિંધુ કરે, બહુ અટકશાળો હોય, કંઈ પણ કાંઈ કામ સિંધે ને એટલે એ આડા આવડે રસ્તે ચડાવી દે. દાદા આ દ્રષ્ટાંત આપતા કહે છે કે એક દિવસ અહીંયા એને ઘરે કોઈ મહેમાન આવ્યા. હવે મહેમાન આવ્યા એટલે અહીંયા પોતાનો જે પરિવાર મા બાપ હતા એ તો બધા બહાર ગયેલા, પણ દાદા ને દાદી બે ઘરમાં હતા. દાદા દાદી બે ઘરમાં હતા. એવા 2-3 મહેમાનો આવી ચડ્યા એટલે એકદમ અંગત મહેમાન હતા એટલે એને કાંઈક ચા પાણી નાસ્તા પાણી તો કાંઈક કરાવવું પડે કે નહીં. એટલે બેસાડ્યા, પાણી વાણી પાયું, બધું કર્યું અને પછી વિચાર કરે છે કે આને હવે બટાકા રોંઢાનો સમય છે અને બટાકા પૌવા જો ખવડાવી તો બહુ સારું એમ કરીને ફ્રીજમાં જોવા જાય છે ને તો મરચું, આદુ કે કોથમીર કે અહીંયા મીઠા લીમડાના પાન કાંઈ મળતા નથી. માડી તો પાછા આવ્યા, સોફા પર બેઠા અને ઓલો અટકશાળો જે છોકરો હતો ને એ ખૂણામાં બેઠો કાંઈક કામ કરતો હતો. એટલે એ દાદીમાં વિચારે છે કે આને તો કોઈ દી મારું કામ કે સિંધુ કાંઈ કર્યું નથી, કાંઈ વાત કરો એટલે ઊભી પૂછડીએ ઊભો થઈ જાય છે. પણ હવે મહેમાન બેઠા છે અને મહેમાનની હાજરીમાં જો એને સિંધીશ ને તો આ છોકરો કાંઈ કામ કરવાનો નથી અને મારું અપમાન થાય ને મહેમાનને એમ થાય કે આવા છોકરા ઘરમાં ભેરા છે, આવું બધું થાય. એટલે દાદીમાં થોડાક સ્વાધ્યાયમાં જતા હતા, થોડાક બુદ્ધિશાળી હતા. એણે વિચાર કર્યો કે આ શાળા છોકરાને જો કોથમીર લાવવાનું કે આદુ લાવવાનું જો સીધું કહીશ ને તો આ છોકરો કરશે નહીં. એટલે જે મહેમાન બેઠા હતા ને એ સોફાની બાજુમાં જઈને દાદીમાં બોલવા લાગ્યા કે અમારો આ છોકરો એટલો ડાયો છે ને કે 10માની અંદર 96.51% લાવ્યો. ગમે તેટલું કામ ગમે ત્યારે સીધો ને પણ આ અમારો દીકરો કોઈ દી ના પાડે નહીં. નકર હકીકતે એનું એક પણ કામ કોઈ દી કર્યું નથી. પણ મહેમાનની હાજરીની અંદર આ દાદીમાં શું કહેવા લાગ્યા, અમારો આ રાઘવ એટલે રાઘવ હો ભાઈ, રાઘવ કોઈ દિવસ અમારા ઘરની અંદર કોઈ નાનું મોટું કામ સીંધું હોય અને એનાથી થતું હોય તો આ છોકરાએ કોઈ દી ના પાડી નથી. એમ કરીને ખૂબ દાદીમાં આ છોકરાની સ્તુતિ મહેમાનની સામે કરવા લાગ્યા. ઓલા છોકરાને એમ થયું કે દાદીમાં તો મારા ખૂબ વખાણ, લાવો દાદીમાં બોલો શું કામ છે. એ કે હાલે રૂપિયા ને હાલે થેલી, થોડીક કોથમીર મરચું ને આદુ તો લઈ આવ્યો. આપણે બધા દોડતો ગયો અને લઈને પાછો આવી ગયો. હકીકતે એ છોકરો કેવો છે, અટકશાળો. અને અટકશાળા છોકરાને આ સૂચન છે. શું છે આને કહેવાય? આત્મસૂચન. કે એ છોકરો એવો નથી પણ દાદીમાં હારો બતાવી અને મહેમાનની સામે આ પ્રયોગ કરવા માગે છે એટલે એને કહેવાય આત્મસૂચન. એટલે મનની બે પાંખો છે, એક આત્મનિરીક્ષણ અને એક આત્મસૂચન. ન હોય તો પણ એવું કહેવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે એ માણસ દોડતો થઈ જાય કે નહીં. આપણે ઘણીવાર ગામડામાં જઈ, ઘણીવાર કોઈની પાસે બેઠા હોય અને આપણને ખબર હશે કે આ બધા આવી રીતના જ છે એમ કે, પણ એની સામે બેસીને થોડુંક જો ગુણ વર્ણન કરીને તો એને એમ થાય હોય તો હોય. આવું થાય કે ન થાય? કોઈ પણ માણસને જો કાર્યાન્વિત જો બનાવવાનો હોય ને તો એને આત્મસૂચન દ્વારા બનાવી શકાય છે. એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. તેથી કહે છે સમજો કે એકાદ નાનો દીકરો અટકશાળો છે
માનું કહ્યું કે દાદીનું કહ્યું માનતો જ નથી. તેને 100% ખાતરી છે. માં મહેમાન પાસે દીકરાનું વર્ણન કરતાં કહે છે કે મારો દીકરો ખૂબ જ ડાયો છે. કોઈ પણ કામ સીંધો એટલે કોઈ દિવસ ના પાડે જ નહીં, તરત જ કામ કરવા લાગે. એમ કરીને હળવેકથી રૂપિયા અને થેલી પકડાવી કે કોથમીને મરચા લઈ તો દોડતો ગયો. હમણાં કહીશ એટલે કોથમીર, મરચા, લીંબુ વગેરે લઈને આવશે. મોબાઈલમાં એ રત હતો, પણ દાદીએ જ્યારે આટલા વખાણ કર્યા ને અને હાથમાં થેલી લઈને લીંબુ મરચું ને બધું, આને કહેવાય આત્મ નથી, પણ એને આવો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી દાદીમાને ચોક્કસ ખાતરી છે કે દીકરો ડાહ્યો નથી, છતાં પણ બોલે છે કે દીકરો ડાહ્યો છે. દાદીમાને 100% ડાહ્યો તો નથી. એમ કે મતલબ દીકરાને ડાહ્યા થવાનું એ આત્મસૂચન છે. દીકરાને આ અટકશાળો છે ને એને ડાહ્યા થવાનું દાદીમાએ આડકતરી રીતે આત્મસૂચન કરેલું છે. બીજું, મા દાદીનું આ આડકતરું સૂચન છે. હમણાં મહેમાન આવ્યા છે તેથી તારે સારું વર્તન કરવું જોઈએ, આવું પણ આડકતરી રીતે સૂચન આપે કે હમણાં તારે થોડોક સમય ડાયા થવું જોઈએ. બરાબર? તો આત્મસૂચન આને કહેવાય. આવી તો ઘણી બધી વાતો આપણા વ્યવહારની અંદર આવતી હોય છે. તેથી આ ગીતાકાર કહે છે કે મનની 2 પાંખો છે, એક આત્મનિરીક્ષણ અને બીજી છે આત્મસૂચન. તેથી આવી રીતે હું દિવ્ય છું, હું મહાન છું, હું તંદુરસ્ત છું, હું નિરોગી છું, મને કોઈ રોગ નથી, હું શક્તિશાળી છું, હું બળવાન છું. આમ સતત જો માણસ કરે ને તો મનની શક્તિ વધતી જાય. પણ આપણે મનની શક્તિ ઘટાડવા સિવાય બીજું કાંઈ કરતા, સવારમાં ઉઠ્યા આપણે સીધા 2-4 રોગ એની સામે મૂકી દઈએ. બરાબર? પણ અહીંયા ગીતા આપણને સમજાવે છે હું બળવાન છું, હું શક્તિશાળી છું, હું નિરોગી છું, હું ધનવાન છું. આવી રીતનું જો માણસ બોલવાનો જો પ્રયત્ન કરે ને તો ભગવાન એને 100% બધી શક્તિ આપે છે. તેથી સતત કહેતા રહો અને મન શક્તિશાળી બનતું રહેશે. આપણે મનની માવજત જ નથી કરતા, તેથી મન આપણી છાતી ઉપર આવીને બેસી જાય. મનની કાળજી માણસે લેવી જોઈએ. મનની કાળજી લેવી એટલે મનને રોજ ભગવાનના વિચારોમાં અથવા ભગવાનની મૂર્તિની અંદર બોળવાનો પ્રયત્ન કરવો. ભગવાનની મૂર્તિની અંદર રોજ આવી રીતનો જો બોળવાનો પ્રયત્ન કરી અડધો પોણો કલાક 5-10 મિનિટ તો આપણું મન ખૂબ જ આવી રીતનું તંદુરસ્ત થાય છે. તેથી આપણે મનની માવજત કરતા નથી, તેથી મન આપણી છાતી ઉપર ઘણીવાર આવીને બેસે છે. આજે મોટા ભાગના ઘરડાઓ દુઃખી છે. એનું કારણ છે આજે કારણ કે જુવાનીમાં તેમણે મનની માવજત કરી નથી. ભલે ગમે તેવું કામ કરતા હોય પણ મનની માવજત તો હવે 5-10 મિનિટમાં ક્યાં આગું પાછું થઈ જવાનું છે. આમ તો ઓટલા ઉપર બેસીને કલાકો આપણે ગામ ગપાટામાં કાઢીએ કે નહીં, કાઢી જ નાખીએ છીએ. તો યુવાનીમાં પણ જો આવી રીતનું જો કર્યું હોત ને તો ઘડપણની અંદર આ બધી અગવડ આવે નહીં. આજે મોટા ભાગના ઘરડાઓ દુઃખી છે. એનું કારણ એટલે કે જુવાનીમાં તેમણે મનની માવજત નથી કરી. હવે જાયગા ત્યાંથી સવાર. તેથી થોડા વહેલા ઉઠીને મન શક્તિશાળી, મજબૂત અને પાવરફુલ બને તે માટે જગતને ભૂલીને ભગવાનની મૂર્તિ સામે બેસી અને મનને મજબૂત કરવાનો માણસે પ્રયત્ન કરવો. ભલે અત્યાર સુધી યુવાનીમાં ઘણા કામકાજ હશે, આળસી છે અથવા આપણી પાસે એવું કોઈ માર્ગદર્શન નહીં મળ્યું હોય, તેથી ગામ ગપાટામાં યુવાનીમાં ઘણા બધા દિવસો આપણે વિતાવી દીધા છે. પણ હવે જાગી ગયા હોય તો સવારે થોડોક સમયસર ઉઠી, સમયસર નાહી ધોઈને ભગવાનની પાસે બેસી અને આપણું ચિત્ત એકાગ્ર કરી અને મનને પ્રભુના વિચારોમાં બોળવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક ઘણા સમય પહેલાં કહેતા કે આ પુરુષોએ કરવાનું કે બહેનોએ? બધાએ કરવાનું છે. જીવ માત્ર આ બધાએ કરવાનું છે. ચિત્ત એકાગ્ર કરીને પુરુષ હોય કે સ્ત્રી, તો આપણે ભેદ પાડ્યા છે. ભગવાન પાસે તો બે સરખો છે. બરાબર? અહીંયા દાદા ઘણીવાર કહે ને કે વેદ વ્યાસ જે વખતે અહીંયા ક્યાં જતા હતા જનકપુરીમાં, તો એ વખતે બધી સ્ત્રીઓ તળાવની અંદર સ્નાન કરતી હતી. બરાબર?
તો આ વેદવ્યાસને અહીં રસ્તા ઉપર થોડે દૂર આવેલા જોયા એટલે બધી સ્ત્રીઓ પોતાના કપડાં બરોબર પહેરી લીધા અને એ જ સમયે થોડા પછી એમના પુત્ર કોણ સુખદેવજી પધાર્યા. હવે એ પધાર્યા ત્યારે ગોપીઓ પણ તળાવમાં સ્નાન કરતી હતી. એણે કોઈ વસ્તુમાં ફરક કર્યો નહીં, કારણ કે નારદ અહીંયા સુખદેવજી સમજતા હતા કે સ્ત્રી અને પુરુષ તો એ ખાલી આવી રીતનું છે, પણ એમાં હું કોઈ ભેદ જોતો નથી. કહેવાનો અર્થ કે બધાએ ચિત્ત એકાગ્ર કરીને ભક્તિ કરી લેવી જોઈએ. ગીતાકાર કહે છે કે હું યશસ્વી છું. કેવો? હું યશસ્વી છું, હું સબળ છું, હું સદગુણી છું, હું નિરોગી છું, મને કોઈ પ્રકારનું દર્દ નથી. આવી રીતનું જો આત્મસૂચન રોજ માણસ ઉઠીને જો કરે ને તો રોગ હોય ને એ પણ ભાગી જાય. બોલો, જરીક કાંઈક થયું હોય ને તો 10 ગણો સામે મૂકે ભાઈ. જરીક માથું દુખ્યું હોય કે કાંઈ જરીક આમ તેમ આડોળું થઈ ગયું હોય ને તો એના કરતાં 10 ગણું વર્ણન શરૂ કરે. એટલે ન હોય તોય ઘરમાં આવીને એ કાંઈ મજા છે, વર્ણન મારું હાલે છે ને એટલે આપણે ધામા નાખી. રોગને શું થાય કે મારું વર્ણન તો આ ઘરમાં હાલે છે એટલે અહીં ધામા નાખવા તો જેવા છે. એટલે પણ આવી રીતનું જો માણસ બોલે તો હું નિરોગી છું, સુખી છું, ધનવાન છું, મને કોઈ અગવડ નથી, આવું માણસે બોલવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેવી રીતનું આત્મસૂચન કરો એમ શાસ્ત્રકારો આપને કહે છે. શેક્સપિયરનું એક નાટક છે. આપણે બધા નાટક કરીએ ને, બાપાએ નહોતું કીધું કે ભાઈ મેં હર્ષ સમ્રાટનું નાટક કરતા હતા ત્યારે હર્ષનું પાત્ર મારે હતું. એટલે નાટક હોય એટલે એમાં 8-10 પાત્ર તો હોય જ. એમ શેક્સપિયર જે અંગ્રેજી સાહિત્યના જે મોટા થઈ ગયા ને એણે અંગ્રેજીમાં ઘણા બધા નાટકો લખ્યા. જેમ આપણા શું કહેવાય ઋષિઓ અને આપણા જે કાંઈ તત્વચિંતકોએ ઘણું બધું લખ્યું હોય એમ એણે પણ સરસ મજાના શેક્સપિયર નાટક લખ્યા છે. એ નાટકની અંદર એક રાજાની રાજકુમારીનું એક નાટક બનાવ્યું. એ નાટક એવું હતું કે રાજકુમારી ખૂબ સુંદર હતી, રૂપાળી હતી, રાજાની દીકરી હતી અને પણ એ એટલી અટકશાળી, એટલી આમ હતી ને કે પાણીની અંદર ભડકા કરે એવી હતી. થોડા ગુણ તો હતા પણ થોડા અપલખણ ભારોભાર વધારે હતા. એટલે રાજા નક્કી કરે છે કે કોઈ સારો રાજકુમાર મળી જાય તો મારી દીકરીને હું એને પરણાવી દઉં. પણ આ 2-4 દુર્ગુણ જોઈ ઘણા બધા યુવાનો આવે પણ એની સાથે સંબંધ બાંધતા નથી કે આવી અટકશાળી અને આ ગમે ત્યારે ફસાવી દે એવી છોકરીને પરણીને આપણે આપણી જિંદગી બગાડવી નથી. એમ કોઈ રાજકુમાર એનો હાથ પકડવા માટે તૈયાર થયા નહીં. એક રાજકુમારને એક છોકરાને પૂછ્યું કાંઈ વાંધો નહીં, ભલે નહીં અટકશાળી હોય પણ આવશે તો મારી પાસે ને, હું એને ગમે તે રીતે આવી રીતનું સુધારવાનો પ્રયત્ન કરીશ. અને એ યુવાને આ રાજકુમારીનો હાથ પકડી એની સાથે લગ્ન કરી દીધા. છોકરી તો રાજકન્યા તો આવી જ હતી એમ, પણ એને ધીમે ધીમે એણે વિચાર કરી અને જેમ પેલા છોકરાને દાદીમાએ કીધું હકીકતે ડાયો હતો નહીં, અટકશાળો હતો, કાંઈ કામ સિંધે તો કોઈ દી કરતો નહીં, પણ મહેમાન બેઠા છે ને એટલે મારે એને આત્મસૂચન કહીને મારે આ વાત ઊભી કરવી જોઈએ. એમાં દીકરાની જેમ પ્રશંસા અને દાદીમાં જેમ એના વખાણ કરવા લાગ્યા એટલે છોકરાને એમ થયું કે હું હોઉં તો હોઉં ભાઈ, દાદીમાં વખાણ કરે છે એટલે હું ડાયો હોય તો હોય. બોલો દાદીમાં શું કામ છે? એ કે બેટા કાંઈ નથી, આ થેલીને પૈસા કોથમીને લીંબુ લેતો હોય કે. તો એવી રીતે આ રાજકુમારે જોયું કે અટકશાળી છોકરી સાથે મેં લગ્ન તો કર્યા છે પણ આને પણ મારે પાટે લાવવાની. શા માટે લગ્ન શા માટે કર્યા હતા? રાજાએ જાહેરાત કરી હતી કે મારી કન્યાનો જે હાથ પકડશે ને એને આ રાજ્ય આપવામાં આવશે. રાજ્ય મળતું હોય તો અટકશાળી છોકરી લેવામાં કાંઈ વાંધો નથી, પણ ધીમે ધીમે આત્મસૂચન કરીને એ છોકરીને હું સુધારવાનો પ્રયત્ન કરી. રોજ રાજકુમાર જ્યારે આ રાજકન્યા સાથે પરણીને આવીને ત્યાંથી એની સાથે ખૂબ સરસ રીતે તું આમ છો, મહાન છો, તારી અંદર ઘણું બધું એમ કરીને 2 વર્ષ થયા ને ત્યાં એ છોકરીને આ પાટે ચડાવી દીધી. હકીકતે એવી હતી નહીં પણ એને આત્મસૂચન આ રાજકુમાર રોજ કરતો. તું મેં ઘણી બધી કન્યા જોઈ, જ્યારે મારે પરણવું હતું ને ત્યારે ઘણી બધી જોઈ પણ મને એકેય પસંદ આવી. તારી આંખ એટલે આંખ, તારો ચહેરો એટલે ચહેરો, તારી હાલ હોય ને એટલે હંસની જેવી છે એમ કે લાગી. આવી આને કહેવાય આત્મસૂચન. આપણે આમ કરજો, વહુને વખાણ જ કરજો, દુઃખી ન થવું પડે. આવા પાત્રો આવે
અને એ પાત્રની અંદર આવી રીતે કન્યાને સુધારવા માટે એક રાજકુમારે આવો એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગ એનો સફળ થયો. ખરેખર હંસની હાલ જેવી નથી, બરોબર, એ બરોબર રાફડા ઉપર ચડીને ફંગોળિયા ફેંકેવી છે, પણ આ કે તારી હાલ એટલે હંસ જેવો, બહુ તારી આંખ એટલે એકદમ એટલી સરસ નહીં કે એમ કરીને એણે 2 વર્ષની અંદર રાજકન્યાને બરોબર, એને કહેવાય આત્મસૂચન. શેક્સપિયરના ઘણા બધા નાટકો છે ને, એમાં એક નાટક આવી રીતનું છે. તેથી શેક્સપિયરનું એક નાટક રાજકન્યા વિશે નાટક છે, તે વાંચવા જેવું છે. રાજકન્યા બહુ સુંદર, તેના ઘણા સારા ગુણો હતા, પણ ભયંકર ઝઘડાખોર હતી. આટલી થોડીક એની ખામી હતી. પરણે તેને આખું રાજ્ય આપવાનું હતું, પણ પવન સાથે આવી ઝઘડનારી રાજકન્યા સાથે કોણ પરણે? પવન સાથે જે ઝઘડા કરતી હોય એવી રાજકન્યા, પણ એમાં કોઈ એક યુવાન તૈયાર થયો અને એક યુવાન તૈયાર થઈને આત્મસૂચનથી એણે બુદ્ધિની 2 વર્ષની અંદર ઠેકાણે લાવી દીધી. આને કહેવાય આત્મસૂચન. તેથી આત્મસૂચનમાં એટલી શક્તિ છે કે તે માણસને બદલી શકે છે. એટલે હાહુએ વહુના ખૂબ વખાણ કરવા, બરોબર ને, અને એના બા બાપુજી બેઠા હોય તો એ તો જેટલા શક્ય હોય ને બદલી શકે છે. આત્મસૂચક હકારાત્મક હોવું જોઈએ. કેવું? પોઝિટિવ હોવું, નકારાત્મક ને હકારાત્મક હોય તો માણસને બદલી શકે છે એમ. તેથી ભગવાને આ શ્લોકમાં એક શબ્દ વાપર્યો છે, આત્માનામ આત્મની પશ્યતિ. ભગવાન આ બીજી લીટીમાં શબ્દ શું વાપરો? આત્માનામ આત્મની પશ્યતિ કહ્યું છે. આત્માનામ એટલે કે બુદ્ધિથી તે પરમાત્માને જુઓ. અંદર રહેલા આત્માને બુદ્ધિ તત્વથી જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. એમાં કહીને ભગવાને બુદ્ધિનું પણ મહત્વ અને બુદ્ધિનું ઘણું ગૌરવ વધારવાનો આ શ્લોકની અંદર ભગવાને પ્રયત્ન કર્યો છે. બુદ્ધિ એટલે કે બુદ્ધિ વાસુદેવ પાસે જતી હશે તો વાસના તેને વાસુદેવ પાસે જવા દેશે નહીં. બુદ્ધિ આપણી ઘણીવાર આવી રીતના સારા કાર્યમાં સારા વિચાર ભગવાનની પાસે જવાનો પ્રયત્ન કરે તો પણ વાસના નામનું એક તત્વ એવું છે કે તે વાસુદેવ તરફ જવા દેશે નહીં. તેનું સ્થાન વાસુદેવને લેવા દેતી નથી. વાસુદેવ કરતાં હું હલકી નથી એવું બુદ્ધિને લાગે છે. તેથી વાસના તરફ ઘણીવાર બુદ્ધિ ઢળતી હોય છે. તેથી માણસે આત્મસૂચન અને આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે ભગવાને મને જે બુદ્ધિ, મને જે શક્તિ આપી જશે ને, એ મારે વાસુદેવ માટે વાપરવાની કે વાસના માટે વાપરવાની, નામ માટે વાપરવાની કે કામ માટે વાપરવાની, એનું આત્મનિરીક્ષણ માણસે રોજ કરી લેવું જોઈએ. તેથી જો બુદ્ધિ વાસુદેવ તરફ ઢળતી થઈ જાય તો ગીતાકાર કહે છે કે આત્માનામ પશ્યતિ. જો વાસુદેવ તરફ અહીં કહે છે ને, બુદ્ધિ જો એટલે કે બુદ્ધિ વાસુદેવ તરફ જો ઢળતી થઈ જાય તો ગીતાકાર એનું ફળ બતાવે છે. હું કે આત્માનામ પશ્યતિ. બુદ્ધિ આવી રીતની તો થાય તો તે આત્માની અંદર આત્મામાં સ્થિર થઈ જાય છે. આ બુદ્ધિનું મહત્ત્વ ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. અને પછી તો તે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ આત્મામાં જ રમમાણ થઈ જાય છે. આત્માની તુષ્યતિ આત્મ તૃપ્ત. આવો છેલ્લો શબ્દ ભગવાને આ શ્લોકની અંદર વાપર્યો છે. હું વાપરો? આત્મની તુષ્યતિ આત્મતૃપ્ત. પછી આત્મા સંતુષ્ટ થઈ જાય છે અને તૃપ્ત થઈ જાય છે. અને પછી શું થાય છે? તે કે પોતે પોતાનો સાક્ષાત્કાર કરતો પોતે પોતાના આત્મામાં સંતુષ્ટ થઈ જાય છે. પછી બહારના પદાર્થો ઓછા વધતા મળે તો એને અસંતોષ થતો નથી. આત્મામાં રહીને આત્માની અંદર સંતુષ્ટ થઈ જાય છે. એમ ભગવાન આ શ્લોકની અંદર વર્ણન કરે છે. આ સમજણ આવે તો ભગવાન આપણી પાસે જ દેખાય, બહાર ગોતવા જવાની જરૂર નથી. આપણું ભાવ કહે છે ને, કોઈ કહે મંદિરમાં બેઠો, કોઈ કહે આકાશે છે, હું તો કહું છું જીવન દાતા મારા શ્વાસે શ્વાસે. સનાવડો
જીવનદાતા પછી ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. પછી તીર્થ ક્ષેત્રો ઉપર જાઓ, ગમે ત્યાં શું કહેવાય ગંગામાં ડૂબકા મારો કે કોઈ પણ જગ્યાએ, એ આપણું હવામાન બદલે અથવા હવામાન થોડુંક ચેન્જ થાય એ વાત આપણે થોડીક મળે, પણ કાંઈ ભગવાન ગોતવા જવાથી કાંઈ મળતો નથી. કામ જ એવું કરી, નામ જ એવું ભગવાનનું લઈ કે ભગવાન આપણને ગોતતા ગોતતા આવે. આ સમજણ આવે તો ભગવાન આપણી પાસે જ દેખાય. ભગવાનને જોવા બધે દોડવાની જરૂર પડે. ભગવાન કાંઈ મંદિરે કે આવી રીતના ગોતવા જવાની જરૂર પડે નહીં. આવી સ્થિતિ પર પહોંચ્યા પછી સાધક તેમાં જ રમણ રહે છે. આનાથી બીજું મોટું સુખ કયું હોઈ શકે? અહીંયા સાધના કરતાં કરતાં, ધ્યાન કરતાં કરતાં, ચિત્ત એકાગ્ર કરતાં કરતાં અહીંયા સંતુષ્ટ જીવ થાય ત્યાં સુધીની એની સ્થિતિ થાય છે. પછી માણસને બીજું સુખ કયું હોઈ શકે? આ અનુભૂતિ 24 કલાક ન રહે તો ઓછા નામે અડધો પોણો કલાક સવારે વહેલા ઉઠી અને આ અનુભૂતિનો પ્રયત્ન માણસે કરવો. 24 કલાકમાં કદાચ આ સમય એટલો બધો ન મળે, એ તો જરૂર પણ નથી એટલી બધી, પણ અડધો પોણો કલાક કે કલાક સુધી માણસે આવી અનુભૂતિ કરવાનો રોજ ભગવાનની સામે બેસીને પ્રયત્ન કરવો જોઈએ. આ અનુભૂતિ 24 કલાક ન રહે તો 2 કલાક, અડધો કલાક, પોણો કલાક મળે તો તે માણસનું જીવન સંતુષ્ટ થઈ જાય છે. જેમ પક્ષીને 2 પાંખો છે અને 2 પાંખો દ્વારા તે આકાશમાં ઉડી શકે છે, આનંદ માણી શકે છે, તેમ મનની ભગવાને 2 પાંખ નિરીક્ષણ અને બીજું છે આત્મ સૂચન. આ 2 આંખો વડે માણસ ભગવાન સુધી પહોંચીને સંતુષ્ટ રહી શકે છે, એવું આ શ્લોકની અંદર ભગવાને સૂચન કરેલું છે. તેથી આ બંનેને મજબૂત કરવાના છે. આત્મનિરીક્ષણ અને આત્મસૂચન, આ 2 સિદ્ધાંતો મજબૂત બનાવવાના છે. અને એ જો મજબૂત બનાવવાના હોય તો ભગવાન પણ આગળના 21મા શ્લોકની અંદર આ આત્મસૂચન અને આત્મનિરીક્ષણ, આ 2 જે મનની જે પાંખો છે એને જો મજબૂત બનાવવાના હોય તો ભગવાન આગળના શ્લોકની અંદર આ વાતો સમજાવે છે. કારણ કે ભગવાને 11 થી 32 શ્લોક સુધી અહીંયા ધ્યાન યોગ કેવી રીતનો કરી શકાય, ધ્યાનથી પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે, એ આ 11 થી 32 શ્લોકની અંદર આ 6ઠા અધ્યાયની અંદર ભગવાને વર્ણન કર્યા છે. એમાં આજે આપણે 20મા શ્લોકને નમસ્કાર કર્યા. 20મા શ્લોકમાં પણ આત્મ સાક્ષાત કરવાનો હોય તો માણસ પોતે જ કરી શકે છે. કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે અને મને આત્મ સાક્ષાત્કાર થાય એવી ગીતાને વાત માન્ય નથી. એટલે આવી ગીતાનો અભ્યાસ કરતાં કરતાં આજે આપણે પહોંચ્યા છીએ. આવતીકાલે રજા, શુક્રવારે રજા, શનિવારે આવવાનું, બરાબર ને? એટલે શનિવારે આપણે જે રજાનો દિવસ છે ને, એ રજાનો દિવસ નહીં રાખતા શનિવારે આપણે આવશું. અને આ 21મા શ્લોકમાં આ 2 પાંખ મજબૂત કરવી, મનની 2 પાંખ છે. એ 2 પાંખ જો મનમાં એટલે કે મજબૂત થઈ જાય ને, તો જેમ આકાશની અંદર પક્ષી ઉડે ને 2 પાંખથી, એમ આપણે પણ સારી રીતે આત્મનિરીક્ષણ અને આત્મસૂચનથી સારું જીવન બનાવી શકીએ. તેનો વિચાર આપણે શનિવારે રજા.